વેરી ગુડ મોર્નિંગ મિત્રો। તો હું કે બધા મજામાં? જીજી મજામાં નહીં હોય, બધા મજામાં આવી જાવ આપણો વ્લોગ જોઈને। તો આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વાડીએ જવામાં। હાલો તો તમને મેં હમણાં બેક વ્યૂ બતાડી દઉં। મિત્રો તમારો ભાઈ પોગી ગયો તો વાડીએ અને જવાનું છે નીણ ભરવા। તો આપણે ટ્રેક્ટર લઈ લીધું હે ભાઈ, તમે જોઈ શકો આવી કંઈક સ્ટીક લીધી છે આપણે। તો હમણાં ટ્રેક્ટર ચાલુ કરીને ગાડું જોડાવી લઈ। આ મારો સ્લેબ બહુ ફાવતો નથી ટ્રેક્ટર। આપણે જોડાવાનું હે ભાઈ, અહીંયાથી ગાડું ટ્રેક્ટર અહીં વારવું જોઈએ પહેલી વાત રહી। હાલો ભાઈ, તો હમણાં ટ્રેક્ટર બંધ કરી દીધું હે। જોડાવાની આ ટોલી જોડાવીને પછી જવાનું હે મકાઈ વાટવા। જોયા ને સોહિલભાઈ હે ને તાકાત વાળા ભાઈ। અરે યાર હું તો આખો વયો જાય, ઉભો રે ને રિવેસ મારી દઉં। રિવેસ જ મારવું જો ભાઈ, આમાં બહુ કાંઈ બર કરાય ને। આપણી પાસે જો ટ્રેક્ટર હે, આવું સાધન હે તો બર કોણ કરે? લિયો બંધ થઈ પડી ગયું ટ્રેક્ટર। હાલો તો તમે આગળ જોડાયા રહેજો। મિત્રો અમે વાટવા આવ્યા હતા મકાઈ, પણ અહીંયા પાણી ચાલુ હતું આ ખેતરમાં પાછળ, એટલે મકાઈ વટાઈ એમ નહોતી। એટલે હું ને સોહિલભાઈ બે પાછા નીકળી ગયા હતા। સોહિલભાઈ કરે ડ્રાઇવિંગ, જોયો કે હલો મિત્રો, તો પાછી લાઈટ આવી ગઈ ને મરચીમાં કરી દીધી પાણી ચાલવું જોઈ શકો તમે। અહીંયાથી ચાલુ હે, એક ક્યારો પી ગયો ને હવે બાકી બે ક્યારા આવીને પછી જવાનો ઘર બાજુ। ભાઈ ભૂખ લાગી હે, બાકી તમારા ભાઈ અહીંયા બિસ્કિટ સંતાડ્યું હતું પડ્યું હોય। હાલો તો પાર્લેજી ખાઈ લે। તમે આગળ જોડાયા રહેજો, અને તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો હું આવી ગયો વાડીએ અને ફોન મૂકી દીધો ચાર્જિંગમાં। જવાનું એમાં મરચી હે ત્યાં, કેમ કે કપાસ વીણવાનો હમણાં થોડીક વાર કપાસ વીણી આવું, પછી ભેંસ છોડવાની, પછી ઘર બાજુ જાય પછી તમને આગળ દેખાડી। બાકી ચાર્જિંગ હાવ હે જ નહીં ફોનમાં, 30% ચાર્જિંગ છે। ચાલુ કરતા જ ભૂલી ગયો બોલો। ચાલો તો ફોન ચાર્જિંગમાં રહી ગયો છે। ચાલો તો તમે આગળ જોડાયા રહેજો ભાઈ, હું હે ને કપા વીણતા હું। મિત્રો હું વાડીએથી નીકળી ગયો અને સોહિલભાઈની આમ જઈ છે। બાકી તમે કંઈક વ્યૂ જોઈ શકો તો કેમેરો અટાણા બહુ એટલે બહુ સ્મૂથલી હાલે ભાઈ, બહુ અટાણા વાંધો નથી આવતો, કેમ કે છાંયો થઈ ગયો ને એટલે। બાકી રેડમીના મોબાઈલ એના ભાઈ તડકામાં આપણે કેમેરો ખોલીને એટલે પૂરું થઈ ગયું। એટલે મારી પાસે રેડમી છે ને મોબાઈલ, એની વાત કરું। બાકી તો બધા રેડમીનું કાંઈ ખબર નથી આપણને। આમ જોઈ શકો તમે કંઈક
તો હમણાં જોવો તમને કંઈક ગામનો વ્યૂ બતાડું. અહીંયાથી હે ને ડેમમાંથી કંઈક ગામનો વ્યૂ આવશે. કેમ કે આ કંઈક આ લાકડી લીધી એનો તો કંઈક ઉપયોગ કરવો જોઈએ ને ભાઈ. અહીંયાથી પાણી ઓછું ઓછું જાય છે અને વાં સામે હે કપા, ઓલી બાજુ હે મંદિર અને વાં વાવેલી હે માંડવી. આ હે પાણી, અહીંયા કંઈક હે ફૂલ. નિરાયતે સોહેલભાઈ ને બે ભેહું ને હું ને અમે તઈને હેલા જાય છે. બાકી અહીંયા બાવેડા બહુ વધી ગયા હે ભાઈ. નહીં દેખાય ભાઈ, અહીંયાથી વ્યૂ ગામનું નહીં દેખાય. હાલો તો પ્રેમથી ઉતરી જાય. વ્યૂ તો ઠીક છે હવે. ડેલી મિત્રો અહીંયા પાણીમાંથી નીકળવાનું હોય. બોલો હવે હકો તમે કઈ ગામનો વ્યૂ તો ન આવ્યું ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે હાઈલા જાય ભાઈ. હા બાવરિયા થોડાક વધી ગયા આલી બાજુ, પણ આ કાંઈ એવી કંઈ કાપવાની જરૂર છે નહીં. કેમ કે આપણે રસ્તા અહીંયાથી આવવાનું હોય ને સામે ચડી જવાનું. હવે આપણે મળશે નેક્સ્ટ વ્લોગમાં.